ભગવાન શંકર તરત તો પ્રસન્ન થાય જ છે, પણ એના જો બીજો કોઈ કરુણાવાન પણ નથી, એટલે કરુણાવતારમ છે. હજી એકવાર એક નગરમાં કોઈ ચોર ચોરી કરવા માટે નીકળ્યો. એના મનમાં થયું કે આપણી સ્થિતિ હમણાં બહુ ખરાબ છે, મંદિરોમાં આજકાલ સંપત્તિ બહુ ભેગી થાય છે, લાવ ત્યાં જવું તો કંઈ મળશે. મોટા મોટા મંદિરોમાં ગયા તો કોઈ જગ્યાએ સોના ચાંદીના આભૂષણો હોય, મુગટ હોય. પછી વિચારવા કે એમાં તો તાળાય મોટા મોટા છે, ચોકીદાર મોટા છે, દરવાજા બહુ મોટા મોટા લગાવ્યા છે, લોક પણ બહુ મોટા મોટા છે, ક્યાં જવું? પછી વિચાર્યા મહાદેવજીનું મંદિર સારું, દરવાજો નહીં, લોક નહીં, 12 મહિના 24 કલાક ખુલ્લું, ત્યાં કોઈની ચોકી નહીં, ત્યાં જવું તો સારું પડશે. એવો વિચાર કરીને શિવાલયમાં. શિવાલયમાં શું હોય? પોટીઓ ને ગણ બે જ વસ્તુ હોય, બીજું કામમાં લાગે એવું કશું હોય નહીં. એક ઘડો હોય તો એ તાંબાનો હોય તો હાલ તો કોઈ જગ્યાએ તો માટીનો જ ખાલી ઘડો હોય, એટલે માટીનો ઘડો હોય, એક ગંઠ રાખ્યો હોય, અને પોઠીઓ હોય એટલે ચોરી કરવા જેવું બીજું કશું હોય ને. ચોરના મનમાં વિચાર આવે કે આજકાલ પિત્તલના ભાવ પણ ઘણા છે, આ ઘંટ લાગે છે વજનવાળો, 2-5 કિલો તો હશે, બંગાળમાં આપશું તોય મળશે એવો વિચાર કરીને ઘંટ લેવા માટે આમ હાથ ઊંચો કર્યો. એની હાઈટ થોડી ઓછી હતી, તો ત્યાં સુધી પહોંચાયું નહીં. મનમાં વિચાર કર્યો જમ્પ મારીને લવ ને ઉતારતા કંઈ છટકે તો બાજુ માથું બોલ્યું, ટેબલ શોધવા જવાય નહીં. ત્યારે એના મનમાં વિચાર આવ્યો કે લાવને શિવલિંગનો જ ઉપયોગ કરવો, એટલે શિવલિંગની ઉપર ચડ્યો અને આમ ઘંટ ઉતાર્યો. ઘંટ ઉતારવા હાથ ઊંચો કર્યો, જ્યાં ભગવાન શિવજીના શિવલિંગ હતું એના ઉપર આમ ચડવા ગયો એટલે ભગવાન શંકર પ્રસન્ન થયા. ભગવાને વિચાર્યું કોઈ બીલી ચડાવે, કોઈ દૂધ ચડાવે, તો આખી જાત જ ચડાવી દીધી. આવો ભક્ત તો કોઈ જોયો જ નથી. એટલે ભગવાન એકદમ પ્રગટ થયા અને કીધું વરમદ્રોહી વરદાન માગ. કેમ કે જે આવો ભક્ત જોયો એટલે પોતાની જાત જ આખી સમર્પિત કરી. બીજી તો બધી દુનિયા ચડાવે, આ તો પોતાને જ ચડાવી. એટલે ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપવા તૈયાર થયા. તમારા મનમાં વિચાર આવે કે શાસ્ત્રીજી અહીંયાથી પ્રવચન સાંભળી તમે કોઈ મંદિરમાં જઈને ચડીએ તો પસંદ થાય, વરદાન આપે. જો આ તો કલયુગ ચાલે છે. જ્યારથી આવો લોકોના મનમાં વિચાર આવે ને ત્યારથી મહાદેવના મંદિરની વ્યવસ્થા બદલાઈ ગઈ. પહેલાં મહાદેવજીને એટલા જ રાખતા હતા. ત્રેતાયુગ પહેલાં રામજી જ્યારે રાખ્યા ને ત્યારે રામેશ્વરમાં રામજી છે, પણ તે પછી એવો નિયમ બનાવ્યો કે એક બાજુ ગણેશને બેસાડવાના, એક બાજુ હનુમાનજીને બેસાડવાના. એટલે ગણેશજીની આંખો છે આમ ઝીણી હોય, એટલે ઓબ્ઝર્વેશન કોણ ચોરી કરવા આવે છે તરત જ ખબર પડે. અને સામે હનુમાનજી ગદા લઈને બેઠા છે, કે અંદર આવે એટલે તમારી રાહ જોવે છે. એટલે આ તો હનુમાનજી આવ્યા પછી હનુમાનજીની સ્થાપના, એટલે ત્રેતાયુગ પછી. આમ તો હનુમાનજી રુદ્રાવતાર જ છે, પણ ચોરી કરવાની વૃત્તિથી બધાથી જવાય નહીં. આ તો ભગવાન શંકર કેવા કરુણાવાન છે એવું સમજાવવા દૃષ્ટાંત છે. તાત્પર્ય એવું કે ભગવાન શંકર કેવા છે તો કહે છે કે આશુતોષ તરત જ પ્રસન્ન થાય.